વિશ્વ શાંતિની પ્રાર્થના બધા જ સાથે બુલંદ સ્વરે ભાવપૂર્વક બોલજો. સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો થાવો સહુ કોઈનું કલ્યાણ. સર્વ જગતમાં સત્ય પ્રકાશો દિલમાં પ્રગટો શ્રી ભગવાન. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો જીવો પામો મંગલમાન. આત્મિક રીતે સિદ્ધિ પામો આત્મિક પામો પામો સહુ કોઈ પદ નિર્વાણ. પ્રભુ પામો સહુ કોઈ પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાવો એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉદયાણમ નમો લોએ સબ સાહુણમ એસો પંચમુખારો સબ પાવકમનાશનો મંગલાણં ચ સર્વેષે પડમંગો હિ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવત્સાયાણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચનમુક્તારો સર્વ પાવકણાસનો મંગલાણં ચ સભ્યેષે લોએ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉદયાણમ નમો લોએ સબ સાહુણામ એસો પંચમુખારો સબ પાવપણસણો મંગલાણં ચ સર્વેષે પડમંગો હિ મંગલમ. તેસિં આરાહણ નાયગાણં ન કરી જો નરો ભક્તિં દંતમ પિસંજમંતો સાલીસો કુસરે ભવતી. અનાદિ અનંત કાળથી 84 લાખ જીવાદવનીમાં પરિભ્રમણ કરતા આપણા આત્માને અનંત પુણ્ય રાશિ એકત્રિત થઈ ત્યારે જૈન શાસનમાં માનવ તરીકે આપણો જન્મ થયો છે. આ દેવ દુર્લભ માનવ ભવને સફળ બનાવવું હોય, સાર્થક કરવું હોય તો શું કરવું જોઈએ? હા, કેટલા રૂપિયા કમાઈ લઈએ તો આપણું જીવન સફળ? કિરણભાઈ, કેટલા કરોડ અબજ તો પણ નહીં. હા, કેટલા બંગલા, કેટલી મોટા, કેટલી ફેક્ટરીઓ વસાવી લઈએ તો આપણું જીવન સફળ કે સાર્થક થાય? નહીં. કારણ શું? કારણ એક એમાંથી એક પણ પરમાણુ સાથે ચાલવાનું નથી. બધું અહીંનું અહીં રહી જવાનું છે. જેને એને મેળવવા માટે કેટલા જીવે પાકો કરવા પડે અને સાથે કાંઈ ચાલે નહીં. અને હોય એટલો સમય પણ કાંઈ જીવને તૃપ્તિ પમાડતો નથી. જીવ માત્રને શું જોઈએ છે પિયુષભાઈ? અનાદિકાળ દરેક જીવને પરમ સુખ શાંતિને આનંદ જોઈએ છે. એ આનંદ, પરમ આનંદ આપવાની તાકાત જગતના કોઈ જડ પદાર્થમાં નથી. એ પરમ સુખ શાંતિ આનંદનું સરનામું શું છે ભાઈ? આપણો આત્મા, આપણે પોતે.
આપણો આત્મા જ મૂળ સ્વરૂપે આનંદ ઘન છે, સચ્ચિદાનંદ ઘન છે. અનંત કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિમય. જેવું પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે એવું જ આપણું દરેકનું મૂળ સ્વરૂપ છે. પણ અત્યારે કર્મથી આવરાયેલું છે. રાગ, દ્વેષ, મોહ આદિ અનેક દોષોને કારણે એ આપણું અસલી સ્વરૂપ ઢંકાયેલું છે. એ ઢંકાયેલા સ્વરૂપને કંઈક અંશે પણ પ્રગટ કરવું સંપૂર્ણ, ભલે આ ભાવમાં, આ કાળમાં શક્ય નથી, પણ આંશિક એનો અનુભવ, એનું પ્રગટીકરણ એ ચોક્કસ શક્ય છે. અને તો જ આપણને સાચી તૃપ્તિ, સાચો સંતોષ, સાચા આનંદનો અનુભવ થશે. તો જ આપણા જન્મ મરણના ફેરા એકદમ સીમિત થઈ જશે. સંસાર પરિભ્રમણ આપણું એકદમ સીમિત થઈ જશે. અને પછી અલ્પ ભવોની અંદર જ આપણે કે આપણા આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ ભગવાન જેવું એ સંપૂર્ણ સ્વરૂપ પ્રગટી જશે. તો આંશિક સ્વરૂપ પ્રભુ જેવું આપણું આ ભવમાં કેમ પ્રગટે, એને માટેનો એક જ ઉપાય છે કે ડગલે પગલે આપણું જીવન અત્યારે જે પૂતગલ સન્મુખ છે એને બદલે પ્રભુ સન્મુખ બનવું જોઈએ, આત્મ સન્મુખ બનવું જોઈએ. ડગલે પગલે ભગવાનની વાણી, ભગવાનની આજ્ઞા, મારા ભગવાને આ સમયે મારા માટે શું કહ્યું છે. અત્યારે વ્યાખ્યાન સાંભળવા બેઠું છું તો એની ભગવાને શું વિધિ બતાવી છે કે બને એટલું એકાગ્ર ચિત્તે, ભલે એટલો વક્તાની સાન્મુખ રાખી કરીને જાણે અપૂરો પહેલી જ વાર સાંભળતા હોઈએ એવા અહોભાવ હૃદયમાં ધારણ કરીને બહુમાનપૂર્વક જીનવાણીનું શ્રવણ કરવું જોઈએ. રસ્તે ચાલતા એરિયા સમિતિનું પાલન ભગવાનની આજ્ઞા છે. ભોજન કરતી વખતે પણ એશના સમિતિનું પાલન, ડગલે પગલે વ્યાપાર કરતી વખતે પણ ન્યાય નીતિને પ્રામાણિકતા, અને ડગલે પગલે પ્રત્યેક ક્રિયામાં પરમાત્મા મારા પ્રભુએ શું કહ્યું છે એ રીતે ભગવાન સાથે આત્મીયતાનો ભાવ જોડાવવો જોઈએ. અને સાથે સાથે દિવસ દરમિયાન જ્યારે પણ અવસર મળે, સમય મળે, શાંત બેસી અંતર્મુખ થઈ અને નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરવો જોઈએ. પ્રભુનું સ્મરણ કરતાં 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 એકદમ નિર્વિકલ્પ સ્થિતિમાં જવા માટેનો પુરુષાર્થ કરવો પડશે. તો જ અંદરમાં બિરાજમાન પ્રભુનો આપણને અનુભવ થશે. તો જ આપણું જીવન કૃતકૃત્ય અને ધન્યાતિ ધન્યતાનો આપણે અનુભવ કરી શકીશું. તો આપણે સર્વાંગી પ્રભુના બનવાનું છે. પ્રભુને આપણા સર્વ અંગોમાં વસાવવાના છે. બરોબર? એમાં આપણી આંખમાં પ્રભુ જો પ્રવેશી, પ્રભુની દ્રષ્ટિ પ્રવેશી જાય તો 4 ઉપમાઓ ગઈકાલે આવી હતી. માઇક્રોસ્કોપની, પછી એક્સરેની, પછી માઇક્રોસ્કોપની, પછી બાયનોક્યુલરની અને છેલ્લે ટેલિસ્કોપની. તો આપણી દુનિયાને જોવાનો આપણો દૃષ્ટિકોણ જ આખો બદલાઈ જાય. પછી ક્યાંય આપણને રાગ, દ્વેષ કે મોહ વગેરે થાય નહીં. એવી રીતે આપણી જીભ ઉપર પરમાત્મા જો બિરાજમાન થાય તો પછી શબ્દો પણ કેવા નીકળે, હિત મિત અને પથ્ય પ્રિય શબ્દો નીકળે. ક્યારેક કટુ વાણી નીકળે નહીં, કડુ કર્યાકા જેવી કે સુદર્શન ચૂર્ણ જેવી વાણી નીકળે નહીં, બલકે મીઠી મધ જેવી કે સાકર જેવી વાણી જે દરેકને સાતા પ્રમાણે એવા પ્રકારની વાણી સહજ રૂપે નીકળે. અને હવે અહીંયા વાણીના 4 પ્રકાર બતાવે છે, તે આપણે આજે જોવાના છે કે વાણી 4 પ્રકારની હોય છે. કોણ બોલશે 4 પ્રકાર વાણીના? અગાઉ સ્વાધ્યાયમાં આવી ગયું છે. મહારાજ તો તૈયાર જ છે હંમેશા, પ્રેમરત્ન સાગરજી મહારાજ. હા, પણ પહેલાં બીજાને ચાન્સ આપીએ. 4માંથી એકાદ વાણી તો એકાદ પ્રકાર તો બોલો. એ તો સુખના પ્રકાર હતા, આનંદના પ્રકાર હતા. વાણીના 4 પ્રકાર બોલો રાજેન્દ્રભાઈ, એકાદ પ્રકાર તો બોલો. જો અત્યારે હું બોલી રહ્યો છું, બરાબર, તમે સાંભળી રહ્યા છો. આ વાણી કઈ કહેવાય? વૈખરી. સ્થૂલ વાણી, શબ્દો રૂપે જે વાણી નીકળે છે ને એને કહેવાય વૈખરી વાણી. જે શબ્દ પુત્રો વિખેરાઈ જાય, થોડીક વાર આકાશમાં વિખેરાઈ જાય છે, એટલે એ વૈખરી વાણી કહેવાય છે. અને બીજા 3 જે પ્રકાર છે જેમાં શબ્દનો પ્રયોગ હોતો નથી, એ આત્માની આંતરિક ભાવ દશા છે. વિશિષ્ટ શુદ્ધતમ એવી અવસ્થાઓ છે આત્માની. એ શબ્દરૂપી અશબ્દ વાણી ભાષા છે. તો 4 પ્રકારમાં ઉત્કૃષ્ટ પ્રકારથી ધીરે ધીરે નીચે પ્રકાર તરફ આવીએ તો પહેલી કહ્યું પરાવાણી. પહેલી કઈ વાણી? પરાવાણી. બીજી હવે યાદ આવે છે?
બીજી પશ્યંતી, ત્રીજી વચલી મધ્યમાં, વચલી એટલે મધ્યમાં, અને છેલ્લે આવે વૈખરી. પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી વાણી, આ 4 પ્રકાર. તો કાને સંભળાતા શબ્દો એ વૈખરી ભાષા છે, કારણ કે બોલ્યા પછી શબ્દો 14 રાજલોકમાં વિખેરાઈ જાય છે. અત્યારે આ બોલાય છે, તમારા કાન સાંભળે છે, એ દરમિયાનમાં 14 રાજલોકમાં ફરી વળે છે શબ્દો. એટલી સૂક્ષ્મ તાકાત હોય છે શબ્દની. કોઈ વૈખરી ભાષા. બાકીની 3 ભાષા એ અશબ્દમાં શબ્દનો પ્રયોગ હોતો નથી, મનમાં પણ નહીં. ઘણી વાર આપણે હોઠ બંધ હોય, જીભ બંધ હોય, પણ મનમાં વિકલ્પો રૂપી શબ્દો ચાલતા હોય છે. તો એ પણ હજી એને આંતરજલ્પ કહેવામાં આવે. અંદરમાં આંતરજલ્પ, પણ જલ્પ એટલે બોલવું, બબડવું. ઘણી વાર આપણે એકલા મનમાં કંઈક બોલતા રહેતા હોઈએ છીએ, તો એ પણ હજી વૈખરી છે. તો બાકીની 3 ભાષાને સમજવા માટે એક દ્રષ્ટાંત અહીંયા બતાવે છે કે સૂર્ય મધ્ય આકાશમાં સંપૂર્ણપણે જ્યારે ખુલેલો હોય, એનો પ્રકાશ આખા વિશ્વ ઉપર પથરાતો હોય, એના જેવી પરાવાણી આખા વિશ્વને પ્રકાશિત કરનારી કેવલ જ્ઞાનીની ભાષા છે. કેવલ જ્ઞાનીની અવસ્થા. કેવલ જ્ઞાની પર દેશના આપે જ્યારે બોલે એ વૈખરી કહેવાય, પણ એના બેકિંગમાં એની જે કેવલ જ્ઞાનમાં શુદ્ધતમ અવસ્થા હોય છે, એટલે શબ્દોની પણ અસર ઘણી બધી થતી હોય છે. પછી બીજું છે, હજી સૂર્યોદય થઈ રહ્યો હોય, લાલ ગુલાબી સૂર્યકિરણો ચારે બાજુ ફેલાયેલા હોય, એ પ્રકારની વાણી એ પશ્યંતી વાણી 4થા ગુણસ્થાનકથી માંડીને લગભગ 6થા ગુણસ્થાનક સુધી બતાવી છે. 4થું ગુણસ્થાનક એટલે આત્માનો આંશિક અનુભવ થાય, ચિત્ત એટલું શુદ્ધ બને, નિર્વિકલ્પ બને, એક ક્ષણવાર માટે સ્તબ્ધ થઈ જાય આ મન વચન કાયા, અને પરમ આનંદમય પોતાના આત્મ સ્વરૂપની ઝલક મળે પહેલી વાર. એ 4થું ગુણસ્થાનક. પછી જેમ જેમ અભ્યાસ અને પુરુષાર્થ વધતો જાય, શુદ્ધિ વધતી જાય, તેમ તેમ ફરી અલ્પ સમયને અંતરે એ અનુભવ દશા આવતી જાય, તેમ તેમ ગુણસ્થાનક વધતું જાય, 5મું 6થું વગેરે. તો એ અવસ્થા જે છે એને પશ્યંતી ભાષા કહી. અને એનાથી પણ નીચે છે મધ્યમાં, એટલે કે માર્ગાનુસારી અવસ્થા. અપુનર્બંધક અવસ્થાથી માંડી અને માર્ગાનુસારી, એટલે કે આત્માનો અનુભવ થયો નથી, પણ હવે આત્માની રુચિ જાગી છે કે મારે આત્માનો અનુભવ કરવો છે. તો કોઈ પણ ભોગે જલ્દીમાં જલ્દી આ જ ભાવમાં મારી ચિત્તને શુદ્ધ કરી નિર્વિકલ્પ દશા દ્વારા મારે આત્માના આનંદમય સ્વરૂપનો અનુભવ વહેલામાં વહેલી કરવો છે. આવી ઝંખના પેદા થાય અને એ દિશામાં પુરુષાર્થ શરૂ થાય. રોજ મોકો મળે ત્યારે આ શાંત બેસી જાય, અંદરમાં ઉપયોગને અંતર તરફ વાળી અને નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરે. તો એ દશા જે છે, હજી આત્માનો અનુભવ થયો નથી, પણ એટલું સમજાઈ ગયું છે કે સ્વાસ્થ્ય સુખ અંદરમાં છે, બહારમાં તો નથી જ. એ સમજાઈ ગયું હોય અને એ દિશામાં અંદરમાં ઉતરવાનો પુરુષાર્થ ચાલતો હોય, એ જે અવસ્થા છે એને મધ્યમાં વાણી અહીં છે. જે સૂર્ય ઉગ્યાથી પણ પહેલાં બળબાકડા જેવું થવા માંડે, પગ ફાટવા માંડે, એવી એ અવસ્થા. હજી સૂર્ય ઉગ્યો નથી, જોડું એ કિરણ પણ દેખાતું નથી, એ પહેલાંની જે પગ ફાટવા જેવી અવસ્થા, એવી અવસ્થા હોય છે. હજી આત્માનો અનુભવ, આત્મા સૂર્યનો અનુભવ થયો નથી, પણ દિશા સમજાઈ ગઈ છે કે સાચું છે અહીંયા, સાચું શું બહાર કોઈ પૂતગલમાં, કોઈ પદાર્થમાં, કોઈ વિષયમાં, કોઈ ભોગમાં નથી, પણ મારી અંદર આત્મામાં જ છે અને મારે એનો જલ્દીમાં જલ્દી અનુભવ મેળવવો છે. એવી તાલાવેલી, એવી ઝંખના પેદા થાય અને અંતર્મુખી આત્મ સાધના શરૂ થાય. એ જે અવસ્થાઓ છે એને અહીંયા મધ્યમાં ભાષા તરીકે કહી છે. તો આ રીતે પરા, પશ્યંતી, મધ્યમાં આ ત્રણેય ભાષા અશબ્દ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ નથી. જીવની આંતરિક આધ્યાત્મિક અવસ્થાને સૂચવનારી એ ભાષા છે. એકવાર પ્રભુને આપણે આપણી જીભ ઉપર જો બેસાડી દઈએ, ઘણા પોતાના નાના બાળકને લઈને અમારી પાસે કેટલી વાર આવતા હોય, 6 મહિનાથી નીચેની ઉંમર હોય, કે સાહેબ આ જીભ ઉપર લખી આપો અને સરસ્વતીનો મંત્ર લખાવે છે. એવી રીતે અહીંયા પ્રભુને જો આપણે જીભ ઉપર બેસાડી દઈએ તો
અર્યંતની અંતઃકરણમાં અચલ પ્રતિષ્ઠા, અચલ સ્થિર એકદમ પ્રતિષ્ઠા કરીએ, આપણું સમગ્ર અસ્તિત્વ પ્રભુમય બનાવી દઈએ અને પ્રભુની અનુભૂતિમાં ખોવાઈ જવા માટે આપણું બોલવા પરનું કર્તૃત્વ વિલીન કરી દઈએ. હું નથી બોલતો, પ્રભુ બોલે છે, હું સાંભળું છું, બરાબર? તો પછી પરાવાણીનો પ્રકાશ આપણા અંતરમાં પણ ફેલાશે. આપણા મુખમાંથી પછી જે વૈખરી ભાષા પણ નીકળશે ને, એની બેકિંગમાં, એના બેકગ્રાઉન્ડમાં, એના પીઠબળ તરીકે પરાવાણી હશે કે જે એકાંતિક અને આત્યંતિક કલ્યાણ કરનારી અને કલ્યાણકારી પરિણામને આપનારી બનશે. બરાબર? એકાંત એટલે 100% ગેરંટી, અને આત્યંતિક એટલે પરમ કલ્યાણને કરનારી, સ્વ અને પરમ, એવી એ વાણી નીકળશે. જેમ કે આ મહાત્મા પોતે યશોદેવસુરી મહારાજ વ્યાખ્યાન આપતા પહેલાં, વાચન આપતા પહેલાં પોતાની જાતને સંપૂર્ણ સોંપી દે સિમંદર સ્વામીને, સરેન્ડર થઈ જાય કે પ્રભુ હવે આ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ આપને યોગ્ય લાગે એમ કરજો, અને એવું કંઈક આ સાઉન્ડ સિસ્ટમ દ્વારા આપ પ્રકાશજો કે જેનાથી મારું પણ હિત થાય અને બીજા બધાનું પણ હિત થાય, એવું આપ પ્રકાશજો. એમ પોતાના અહમને એકદમ સાઈડમાં મૂકી ઘઉં તદ્દન કરી દઈ, વિલીન કરી દઈ અને પરમાત્માને સમર્પિત થઈ જાય. એટલે પછી જે વાણી નીકળે ને એ આખી અલૌકિક જ હોય અને એની અસર પણ અદ્ભુત થતી હોય. ભાવ મુનિ પાસે પરમાર્થથી બે જ ભાષા હોય. ભાવ મુનિ, દ્રવ્ય મુનિ કહેવાની પણ ખરેખર મુનિ દશા જેની આવી હોય એની પાસે તો બે જ ભાષા હોય. કઈ ભાષા? એક તો પ્રભુમાં ડૂબાડનારી એવી પરાવાણી, પ્રભુમાં એટલે આત્મા, અંતરાત્મામાં ડૂબાડનારી, નમ્રતા કરાવનારી એવી પરાવાણી, અને કાં પછી પ્રભુની નજીક લઈ જનારી એવી પશ્યંતી વાણી. બે મુખ્ય હોય. ભલે વૈખરી ભાષા બોલાય પણ એના બેકિંગમાં આ બે હોય. જગતના સામાન્ય જીવો તો વૈખરી ભાષા સિવાય બીજી કોઈ ભાષાને ઓળખી પણ શકતા નથી. પણ જો આપણા આત્મામાં પરમાત્માનું પરિણમન થયું હશે, નિજ પરમાત્મા સ્વરૂપનું આંશિક પણ પ્રગટીકરણ થયું હશે. ફરી આ શબ્દો માર્ક કરજો. નિજ પરમાત્મા સ્વરૂપનું, આપણું પોતાનું સ્વરૂપ કેવું છે? પરમાત્મા જેવું જ છે. એનું આંશિક પણ જો પ્રગટીકરણ, એની અનુભૂતિ થઈ હશે તો પ્રભુના અશબ્દ સ્વરૂપમાં, ભગવાનનું સ્વરૂપ કેવું છે? અશબ્દ, શબ્દોથી કોઈ રીતે વર્ણવી શકાય એમ નથી. સરસ્વતી સાક્ષાત કે સાક્ષાત તીર્થંકર પોતે પણ વિતરાગનું સ્વરૂપ કેવું એ શબ્દોથી વર્ણવવા બેસે તો સંપૂર્ણ વર્ણવી શકાય નહીં. ઈશારા માત્ર જે કંઈ પણ વર્ણન થોડા ઘણા જોવા મળે છે ને એ તો ભાગ્યા તૂટ્યા ઈશારા માત્ર છે. બાકી આત્મા તો અનુભવ ગમ્ય છે, કે વાણી ગમ્ય, કે તર્ક ગમ્ય, કે બુદ્ધિ ગમ્ય નથી. તો પ્રભુના અશબ્દ સ્વરૂપમાં ડૂબવા ઉપયોગ સદા મથામણ કરતો હશે. આપણો ઉપયોગ, આપણું લક્ષ્ય, આપણું ધ્યાન શબ્દ રહિત એવું પરમાત્મા સ્વરૂપ, એમાં ડૂબવા, નિર્વિકલ્પ થવા માટે આ મથામણ ઉપયોગ કરતો હશે તો આપણા મુખમાંથી નીકળતી વૈખરી ભાષા સામેવાળાને અવશ્ય અસર કરીને જ રહેશે. આપણે અંતર્મુખ બનીને બોલશું તો, કારણ કે એના બેકિંગમાં પરા કે પશ્ચંતી વાણી હોવાથી પહેલાં તે વાણી પોતાનામાં પરિણમી ચૂકી છે અને પછી વૈખરી રૂપે બહાર નીકળે છે. એટલે એની વિશિષ્ટ અસર જરૂર થાય. એક દૃષ્ટાંત આપે છે કે એક મહિલા મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક એમની પાસે આવે છે અને કહે છે, સ્વામીજી આ છોકરાને સમજાવો ને, આ ગોળ બહુ ખાય છે, પછી શરીરમાં બહુ ગરમી વ્યાપી જાય છે ને ફોલિયો નીકળે છે ને, માટે એને સમજાવો ને કે ગોળ છોડી દે. આ દૃષ્ટાંત જો કે ક્યારેક મહાત્મા ગાંધીના નામે પણ ક્યાંક વાંચવામાં આવ્યું છે, ક્યારેક બીજા કોઈ સંતના નામે પણ આવે છે, પણ એનો હાર્દ સમજવા જેવો છે. તો એ સંતે કહ્યું કે એમ કરો બેન, અઠવાડિયા પછી તમે તમારા દીકરાને પાછો અહીંયા લાવજો. અને અઠવાડિયા પછી જ્યારે પાછા એ બેન દીકરાને લઈને જાય છે ત્યારે સંત તારી આ એકાદ વાક્ય કહે છે કે બેટા બહુ ગોળ ન ખવાય હો, બહુ નુકસાન કર્યું, ગોળ છોડી દેવાનું હો. અને ખરેખર એ વાણીની એવી અસર થઈ કે છોકરાએ ગોળ છોડી દીધો. કેમ અસર થઈ? પહેલાં બેન પૂછે છે કે ભાઈ આ તો તમે પહેલાં પણ કહી શકતા હતા, એને બદલે અઠવાડિયા પછી આવવાનું કેમ કહ્યું? ત્યારે શું જવાબ મળ્યો?
કે હું પોતે ગોળ ખાતો હતો અને પછી બીજાને ઉપદેશ આપું તો અસર કેવી રીતે થાય? એટલે પહેલાં મેં ગોળનો ત્યાગ કર્યો અઠવાડિયા સુધી અને પછી મેં કહ્યું તો એની અસર થઈ. એટલે આચરણપૂર્વકની જે વાણી હોય એની અસર વિશિષ્ટ થતી હોય છે. તો આકર્ષક શબ્દો કરતાં પણ પરિણમન થયેલા સાદા શબ્દો, પ્રવચનમાં બિલકુલ સાદી ભાષા ભલે કોઈની હોય પણ જીવનમાં એ આત્મસાત થયેલું હોય તો એની અસર વિશિષ્ટ થાય. અને કોઈ એકદમ આકર્ષક ભગાડા શબ્દોમાં ભલે બોલતા હોય પણ જીવનમાં આત્મસાત થયેલું ન હોય તો એની અસર એટલી થતી હોતી નથી. જો કારતૂસ હોય બંદૂકની અંદર જે કે 8-10 કારતૂસ લઈને કોકને આમ હાથથી મારવામાં આવે તો કંઈ અસર થાય? ખાસ કંઈ ન થાય. પણ એ એકાદ કારતૂસ પણ જો બંદૂકની અંદર નાખી કરીને, પિસ્તોલની અંદર નાખીને પછી છોકરા કે મશીનગનમાં નાખીને છોડવામાં આવે તો લક્ષ્યને એક વિધિ નાખે છે. એવી રીતે આચરણપૂર્વકની જે વાણી છે એ કારતૂસ અથવા તો બંદૂકમાં રહેલી કારતૂસ જેવી છે. ત્યારે આચરણહીન કેવળ વાણી કોરી એ છે હાથથી ફેંકાતી કારતૂસ જેવી છે. જો તેથી જ તો પૂજ્ય પ્રેમ સુરી મહારાજ થઈ ગયા તથાગતની અંદર, જેમણે લગભગ 250 થી 300 જેટલા સાધુ ભગવંતોને વિશિષ્ટ રીતે તૈયાર કર્યા હતા. જેમાંના પૂજ્યપાઠ ચંદ્રશેખર વિજયજી મહારાજ પણ આવી જાય. હમણાં જેમનો કાલધર્મ થયો વૈરાગ્યરેશના અક્ષર આચાર્ય ભગવતસિંહ હેમચંદ્ર સુરી મહારાજ પણ આવી જાય. પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ રામચંદ્ર સુરી મહારાજ પણ આવી જાય. અને એવા જ કાર્તિક શિરોમણી મહાતપસ્વી વિજય ભુવન ભાનુસુરી મહારાજ વગેરે પણ આવી જાય. જયગોસ્વ સૂર્ય આચાર્ય ભગવંત પણ આવી જાય. આવા ધુરંધર મહાપુરુષોને જેમણે તૈયાર કર્યા એ વિજય પ્રેમસુરી વ્યાખ્યાન નહોતા આપતા. શરૂઆતમાં આપ્યું પછી કાયમ માટે વ્યાખ્યાન બંધ કરી નાખ્યું. પણ સ્વાધ્યાય કર્મ ગ્રંથોનું ચિંતન અને બીજાને અધ્યયન કરાવવું જેમાં એની માસ્ટરી હતી. તો એ એકાદ વાક્ય કોઈ યુવાનને કહે ને બેટા તારે તો ખરેખર દીક્ષા લેવી જેવી છે અને એની અસર થઈ જાય અને એવું દીક્ષા લઈ લેવા ઘણા પ્રસંગો બનતા. સામાન્ય 1-2 વાક્યો આમ કહે અને તરત સામાન્ય વ્યક્તિ તૈયાર થઈ જાય. માટે પ્રભુને સતત પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપને મારી આ જીભનો ઉપયોગ જેમ કરવો હોય તેમ કરો. હું તો માત્ર શું છો એનો 2 અક્ષરનો શબ્દ, હા, શ્રોતા અથવા બીજો શબ્દ કેવો હોય તો પહેલો અક્ષર અંત્ય સ અસલાનો સા. હું માત્ર શું છું? સાક્ષી માત્ર છું. જે શબ્દો આ જીભથી બોલાશે હું એને માત્ર જાણનારો, જોનારો, જ્ઞાતા, દ્રષ્ટા અથવા તો સાક્ષી માત્ર છું. હવે પ્રભુ આપ મારી જીભ બનો, કે પરાવાણીમાં વૈખરી ભાષા બનો. જીભ ઉપર માત્ર આપનું અસ્તિત્વ હો, આવી પ્રાર્થના આપણે પરમાત્માને કરવી જોઈએ. કંઈ પણ કહેતા પહેલાં, બોલતા પહેલાં જો પરાવાણી અંતરમાં હશે તો સ્વકલ્યાણ કરશે, અંતરમાં હશે તો સ્વકલ્યાણ કરશે. અને એ જ પરાવાણી વૈખરી રૂપે જ્યારે બહાર નીકળશે તો પછી સાંભળનાર એનું ઉપર પરનું પણ કલ્યાણ કરાવી, પરિણમન કરાવીને કલ્યાણ કરશે. પછી આવી ક્ષુલ્લક ફરિયાદો રહેશે જ નહીં વાણીની. કેવી ફરિયાદો? જીભા જોડી, નાની નાની વાતમાં હા એ વાદ વિવાદ થઈ જાય. આજે સવારના પોરમાં ક્યાંક માંગલિક સંભળાતું હતું, પારકી નિંદા. પછી થાય પરમાત્મા જીભ ઉપર બિરાજમાન થાય પછી કોઈની નિંદા ટીકા કરવાનું સ્વપ્ને પણ વિચાર ના આવે. તુચ્છ વાતચીતો જેમાં આત્માને કાંઈ હિતનો લાભ ન હોય એવી ક્ષુલ્લક તુચ્છ વાતચીતો, નાની મોટી કચકચો, નાની નાની વાતમાં જીભા જોડીને કચકચ કર્યા કરે છે. ટોળ ટપ્પા ગપ્પા અને પારકી પંચા અને પરસ્પર રસપૂર્વક એકબીજા ઉપર દોષનું આરોપણ. તે આમ કર્યું છે વગેરે, તે આમ કર્યું છે એમ એકબીજા ઉપર આક્ષેપબાજી. આવી નાની નાની વાતોમાં અણબના, અબોલા, કિટ્ટા, રીસ, આ બધું પછી હોય. પરમાત્મા જીવ ઉપર બિરાજમાન થાય તો સૂર્યના ઉદય માત્રથી ઘુવડ જેમ ભાગી જાય એમ પ્રભુ જીભ પર પધારે, પરાવાણીમાં આપણી ભાષા બને પછી આ બધા જ વાણીના દોષો છે ને એ ક્યાંય દૂર ભાગી જાય. બાકી તો એક એક દોષને દૂર કરવા જતાં તો પ્રત્યેકનું સમાધાન શોધતા તો અનંતા ભાવ પૂરા થઈ જાય. એક એક દોષને કાઢવા દઈએ. પ્રભુને
પધરાવી જઈએ એટલે ઓટોમેટિક બધા દોષો એકી સાથે જેમ સૂર્યનો ઉદય થાય અને બધા દોરો ભાગી જાય એવી રીતે બધા દોષો ભાગી જાય. તો આવો સરળ રસ્તો આપણે કાં ન અપનાવીએ? આપણી મહેનતે પુરુષાર્થ કરવા જઈશું સફળતા નહીં મળે, પણ પરમાત્માને આપણી આંખ ઉપર, આંખમાં, આપણી જીભ ઉપર, આપણા કાનમાં, આપણા હાથ પગમાં, આપણા સર્વ અંગોમાં જો પરમાત્માને પધરાવીશું બહુમાનપૂર્વક વિનંતી કરીને, તો પછી ઘણા બધા દોષો એકી સાથે હોલસેલમાં રવાના થવા લાગી જશે. વાસ્તવમાં જીભના જુઓ બે દુરુપયોગ છે. કયા બે દુરુપયોગ? જીભના બે કામ છે આમ જોઈએ તો. કયા બે કામ? એક વાદ અને બીજો સ્વાદ. વાદ એટલે વધવું, બોલવું, અને બીજો ખાવું અને સ્વાદ લેવું. આ બે કાર્ય. બીજી બધી બબે ઇન્દ્રિયો, કાન બે પણ કાર્ય એક સાંભળવાનું, આંખ બે કાર્ય એક જ જોવાનું, નાક બે કાર્ય એક ચૂડવાનું. પણ આ જીભ કેવી છે એક જ હાડકા વગરની પાછી, પણ કાર્ય એના બે છે. એક ખાવા સ્વાદ લેવાનું ને બીજું વઢવાનું, બોલવાનું. બેમાં ગડબડ કરે તો બહુ નુકસાન થાય. બહાર નીકળતા શબ્દો બીજાના જીવનને સળગાવે. કટુ વચનો નીકળે, એવા કોઈ મર્મવેદી વચનો નીકળે તો ઓલો બિચારો જીવન આખું એનું આર્ક ધ્યાન, રોગ ધ્યાનમય બની જાય. અને બીજી બાજુ અંદર નંખાતા મીઠાઈ વગેરે દ્રવ્યો પોતાની રસવૃત્તિને અને કઈ સંજ્ઞાને ભડકાવે? ચાર સંજ્ઞામાંથી આહાર સંજ્ઞા. ચાર સંજ્ઞા છે ને, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ. એમાં આહાર સંજ્ઞાને ભડકાવે. જો જીવ સાવધાન ન હોય તો. પરંતુ પ્રભુને જીવ પર ગોઠવ્યા એટલે આપણા બંને દોષો બળીને સાફ થઈ જાય. પછી વાસ્તવમાં ગોત્રી વાપરતી વખતે કેવી સંવેદના કરવી જોઈએ, કેવો ભાવ કરવો જોઈએ કે હું પ્રભુ પ્રસાદને આરોગું છું, એવો ભાવ કેળવવાનો. અથવા પરમાત્મા પોતે જ આ ગોત્રીને કે ભોજનને વાપરી રહ્યા છે. અંદરમાં ભગવાન છે, અથવા એની નૈવેદ્ય પૂજા દેરાસરમાં કરો ને, ફળ નૈવેદ્ય અર્પણ કરો ને, તો અંદરમાં ભગવાન બિરાજમાન છે, એની હું આ નૈવેદ્ય પૂજા કરી રહ્યો છું, એવા ભાવથી કે છે ભોજન કરીએ જો. અથવા ભોજનના ભોગતા ભગવાન છે, હું નહીં. આહારી આહાર કરે છે એ પણ એક છે, અને હું નિરાહારી માત્ર એને જાણું છું. અને બીજો ભાવ આ છે કે ભગવાન ભોજન કરે છે. આવા જ કોઈક આશયથી સિદ્ધસેન દિવાકર સુરીજીએ વર્ધમાન શક્રસ્તવમાં શું કહ્યું? જીનો દાતા, જીનો ભોગતા. દાતા પણ જીન ભગવાન છે અને ભોગતા પણ ભગવાન જ છે. આખું વિશ્વ એ કે છે જીન સ્વરૂપ છે. હું પણ, મારું સ્વરૂપ પણ મૂળ નિજ જીન સ્વરૂપ છે. આવા ભાવથી ગોત્રી વાપરનારને કોઈ આસક્તિ નડતી નથી. આંબિલમાં અન્ય વિકલ્પ ઉઠવાને બદલે એ વખતે કયા મહાપુરુષને યાદ કરવા? 14,000 સાધુ ભગવંતોમાં પહેલો નંબર ભગવાને કોનો બતાવ્યો હતો? ધનના અણગાર. છઠના પાળે આંબિલ, આ જીવન માટે પ્રતિજ્ઞા. અને આંબિલમાં પણ માખી પણ જેના ઉપર બેસવાનું પસંદ ન કરે એવું તદ્દન લુખ્ખો સુખ્ખો ધીરસ આહાર એ ગ્રહણ કરતા હતા. જો આંબિલ કરતી વખતે મહારાજ, આંબિલવાળા મહારાજ ધનના અણગાર એને યાદ કરવા. હા, એની સાધના નજર સમક્ષ દેખાતી હોય. મારા રોમે રોમમાં ધનના અણગારને પરિણમાવું છું. પોતે ધનના અણગાર સ્વરૂપ બની જવાનું ને એકદમ નિરાસક્ત ભાવે એ આંબિલ કરવાનું. આ રીતે આંબિલના પ્રત્યેક કોડિયાની સાથે જો સંવેદના પણ ભળતી જાય તો સાધના કેવા પરિણામે થાય? ચડતે પરિણામે થાય. નજર સમક્ષ રાખેલું ઉચ્ચ આલંબન એ સાધનાના પરિણામને કેવા કરે? વર્ધમાન કરે. ચાલુ ગોચરી વાપરતા હોઈએ, આંબિલ વગરની છે બીજી ગોચરી વાપરતા હોઈએ, એ વખતે મહાબ્રહ્મચારી કોણ ધૂલિભદ્રજીની નિર્મલ પરિણતિને સ્મૃતિપટ પર લાવીએ. આવું થાય તો બિનજરૂરી દ્રવ્યોનો ઓટોમેટિક ત્યાગ, વિગઈનો ત્યાગ, ઉણોદરી અને વિશિષ્ટ વસ્તુઓનો ત્યાગ વગેરે જીવનમાં સહજ થઈ જાય. પરિણામ બ્રહ્મચર્યનું પાલન પણ મન વચન અને કાયાથી સુંદર રીતે થવા લાગ્યું જાય. શાસ્ત્રોમાં શું લખ્યું છે? વિગતી વિગઈ ભીયો વિગઈ ગઈ જોયું ગુંજતે સાહુ.
વિગઈ વિગઈ સહાવા વિગઈ બલા નેઈ, એટલે કે વિગઈ એટલે વિકૃતિ. 6 વિગઈઓ છે ને, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલી વસ્તુ. 6 વિગઈ એટલે વિકૃતિ એટલે વિકાર ઉત્પન્ન કરે, ઇન્દ્રિયોમાં અને મનમાં વિકાર ઉત્પન્ન કરે એવા પ્રકારની. જો જરા વધારે પ્રમાણમાં લેવામાં આવે, એમાં પણ જો યુવાન ઉંમર હોય અને આ વિગઈઓનું સેવન જો વિશેષ પ્રકારે કરવામાં આવે તો ચિત્તમાં અને ઇન્દ્રિયોમાં અને શરીરમાં વિકાર ઉત્પન્ન કરી અને જીવને વિગતિ એટલે દુર્ગતિમાં તાણી ગયા વગર રહે નહીં. શાસ્ત્રોમાં લખેલી આવી પ્રભુ આજ્ઞાનું પાલન પણ જો પ્રભુ પ્રત્યેનો આંતરિક પ્રેમ દ્રઢ હોય તો પછી સહેજે થઈ જાય કે મારા પ્રભુએ યુવા વયમાં વિગઈ વધારે વાપરવાની ના પાડી છે બ્રહ્મચર્ય નહીં નિર્મળતા માટે. મારી જીભ ઉપર તો પ્રભુ બેઠા છે, મેં જીભ તેમને સમર્પિત કરી છે. હવે તો એમને જે માન્ય હોય એવા જ દ્રવ્ય આ જીભ ઉપર મૂકી શકાય, અન્ય કોઈ નહીં. 22 અભક્ષ્ય કે 32 અનંતકાય પછી આ જીભ ઉપર મુકાય નહીં. દેરાસરમાં બટાટો મૂક્યો ક્યારે, ગાજર કે મૂળો મૂક્યો ને, તો એની અંદર તો આ દેવાલય, આ દેહાલયમાં પણ પરમાત્મા બિરાજમાન છે. તો કોઈ પણ અભક્ષ્ય પદાર્થો આ જીભ ઉપર મુકાય નહીં. આવી ભાવનાઓ અંતરમાં રમતી હશે તો તે જીવ દુર્ગતિમાં લઈ જનાર એવા વિગઈ સેવનમાંથી સહજતયા પાછો વળશે. જરૂર પૂરતો શરીરને ટેકો આપીને એ સાધનામાં લાગી જશે. ગાડાનું પૈડું હોય ને, એમાં તેલ કેટલું પૂરવાનું હોય, આખી બાટલી ખાલી ન કરવાની હોય. ઓલું ઘર્ષણથી અવાજ ન કરે એટલા પૂરતું થોડુંક તેલ પૂરવાનું હોય. એવી રીતે આ શરીર એક મશીન છે, એના દ્વારા સાધના કરવી છે. તો એને લિમિટેડ ગુણોત્તરીપૂર્વક સાદો આહાર જેટલો આપીશું એટલું શરીરમાં સ્ફૂર્તિ રહેશે. જો ભારે ખોરાકને વધારે ખાઈશું તો પ્રમાણ, આળસ, ઊંઘ આવશે, જોકા આવશે, જાપમાં અને ધ્યાનમાં ચિત્ત ચોંટશે નહીં. પણ આ બધા માટે આત્મ નિરીક્ષણ અને આંતર સૂઝ જરૂરી છે. કે જે શ્રાવકો તો ઉત્તમોત્તમ દ્રવ્યો લાવીને આગ્રહ કરીને પાત્રા ભરી દે છે, પણ ત્યારે આપની જવાબદારી વધી જાય છે. અત્યારે તમે બધા શ્રાવક નથી, ભલા શ્રાવક કોણ છો? સાધુ સાધી છે બધા. અત્યારે મહાવીર ક્ષેત્રમાં ભગવાન સિમંદર સ્વામીની પર્સનામાં આપણે બેઠા છીએ અને એમના પટ્ટ શિષ્ય ગણધર ભગવાન આપણને આ મુનિ જીવનને સાર્થક બનાવવા માટેની સુંદર મજાની હિત શિક્ષાકી પ્રેરણા આપણને આપી રહ્યા છે. એ ભાવથી અત્યારે સાંભળવાનું છે. તો આપણી જવાબદારી વધી જાય છે કે મારે આની કેટલી આવશ્યકતા. શ્રાવકો તો આગ્રહ કરે ભલે, પણ ખરેખર મને કેટલી આવશ્યકતા છે. શું હું આ વાપરું એ મારા પ્રભુને માન્ય છે ખરો? શું આ વાપરવાથી શરીરને ટેકો મળશે ખરો, કે પછી આ લુડીબાઈ કમિશન તબલું લઈ લેશે? શું આ દ્રવ્યોથી મારી આસક્તિ તો નહીં પોસાય ને? જેનાથી આપણા આત્માનું હિત થાય અને આપણી અંદરમાં બિરાજમાન પરમાત્મા પ્રસન્ન થાય એવી જ ક્વોલિટી અને એટલી જ ક્વોન્ટિટી ખોરાકની. ભોજન કેટલું શરીર એકદમ સ્વસ્થ રહે, સ્ફૂર્તિમાં રહે, આળસ પ્રમાણ ના આવે, ઊંઘ ના આવે, જડતા ના આવે, એવી ક્વોલિટીની એટલી જ ક્વોન્ટિટી ગુણોત્તરીપૂર્વક વાપરવાનું. ડ્રાઈવરને પેટ્રોલ પૂરવામાં રસ નથી હોતો. શેમાં રસ હોય? ઓછામાં ઓછા પેટ્રોલમાં વધુમાં વધુ માઇલેજ કેવી રીતે ગાડી આપે એમાં એને રસ હોય. એવી રીતે સાધકને ગાડી જેવું આપણું શરીર અને પેટ્રોલ જેવું છે ભોજનના દ્રવ્યો. એટલે એમાં રસનો જેટલી ઓછામાં ઓછી ગોચરી કે નીરસ અને સાદા દ્રવ્યથી આ શરીર સાધનામાં કઈ રીતે વધારેમાં વધારે હરણફાળ ભરી શકે એનું બેલેન્સ જાળવવામાં એને રસ હોય છે. શરીર તો કહે છે દાલ ઓર રોટી, બાકી સબ બાત રોટલી. 2 દ્રવ્યો ઉલટું શરીર સારું ચાલે. બાકી જેટલું વધારે દ્રવ્યો વાપરીએ ને વધારે પ્રમાણમાં અને ભારે ફરક ખાઈએ એટલું સાધનામાં બલિવાર ના આવે, પછી બગાસા આવે, આળસ આવે, પ્રસન્નતા ન હોય. આવે જ્ઞાન નિધિ પ્રભુ મારી જીભ ઉપર બિરાજમાન છે. વધુ દ્રવ્યોનો, વધારે પડતી વિગઈઓનો કે પછી વધારે ટંકની ગોચરી. 1 ટંકથી ચાલતું હોય તો 2 ટંક નહીં, 2થી ચાલે તો 3, ઓછામાં ઓછા ટંક ગોચરીનો ભોગવટો કરતો જોઈને
પ્રભુ મારી જીભ ઉપરથી ભાગી ન જાય, આ આસક્તિ મને મારા આ આસક્તિ મને મારા પ્રભુથી વધુને વધુ દૂર કરશે. બીજી બધી નુકસાની ચાલી શકે, પણ મારા પ્રભુ મારાથી દૂર થાય એ મને મંજૂર નથી. હું વિગયો છોડું, આસક્તિ મૂકું, રસગારવમાં લુપ્ત ન બનું તો અવશ્ય મારા પ્રભુ મારી જીવ ઉપર વસવાટ કરશે. આ રીતે સતત સાવધ રહીને સ્વને સમજાવતા રહેવું પડે. આવી આંતર સૂઝ જેને સતત ચાલુ હોય એને ગુરુના નિયંત્રણની પણ વિશેષ જરૂર ન પડે. એ પોતે જ પોતાનો ગુરુ બની જીનાજ્ઞા મુજબ અનુશાસન, શિસ્ત અને મર્યાદા પાલનમાં સ્વયમેવ જોડાય. આમાં ક્વોન્ટિટી ને ક્વોલિટીની વાત આવી ને એના ઉપરથી એક દ્રષ્ટાંત યાદ આવે છે, બહુ જ પ્રેરણાદાયક છે. આથી થોડા વર્ષો પૂર્વે ગાંધીનગરની પાસે અડાલજ ગામ, ત્યાં એક મહાત્મા જે અત્યારે આચાર્ય તરીકે વિદ્યમાન છે, આચાર્ય જગવલ્લભ સોરી, ધર્મચક્ર તીર્થના પ્રેરક, એ વખતે મુનિ અવસ્થામાં હતા અને અડાલજ ગામમાં દેરાસર હતું, એમાં પ્રવેશ કર્યો, દર્શન કરીને પાછા બહાર નીકળ્યા. ત્યાં એક વ્યક્તિ કહે છે, સાહેબ વ્યાખ્યાનનો લાભ આપશો? મધ્યવર્ણ આવી પહેલાં સુખસાતા પૂછે છે અને પછી કહે છે, સાહેબ વ્યાખ્યાનનો લાભ આપશો? સાહેબ કે તમે શ્રાવક લોકો આયોજન કરશો તો અમને કોઈ વાંધો નથી, આ તો મારું કર્તવ્ય છે. ત્યારે પહેલાં એ ભાઈએ જવાબ આપ્યો, સાહેબ એ તો શ્રાવક લોકો આયોજન કર્યું, તો તમે શ્રાવક નથી, તમે જૈન નથી? સાહેબ હું બ્રાહ્મણ છું. ઓહો, બ્રાહ્મણ થઈને તમને જીનવાણી સેવાની આટલી તાલાવેલી? હજી તો ઉપાસના પગ નથી મૂક્યો, હજી દેરાસરમાંથી બહાર નીકળ્યા છીએ, તમે સીધું વ્યાખ્યાનની પૂછા કરો છો, શું વાત છે? તો સાહેબ આપના પ્રશ્નનો જવાબ આપું એનાથી પહેલાં એક નાનકડો પ્રશ્ન જો આપની રજા હોય તો હું પૂછું. બોલો. સાહેબ મારી ઉંમર આપને કેટલી લાગી છે? એટલે આમ જરા ધારીને જોયું, પછી કહ્યું કે લગભગ 45 આસપાસ ઉંમર લાગે છે. સાહેબ માફ કરજો, 84ના ચક્કર પૂરા થયા છે પિયુષભાઈ, અને 85 હું બેઠું છે. અને લાગતા કેવા હતા? 50 લગભગ ડબલ જેવું ડિફરન્સ કહી શકાય. મારા સાહેબ આશ્ચર્યચકિત થઈ ગયા, આ બધું આવું શેનો પ્રભાવ? કે સાહેબ આ બધો જૈન શાસનનો પ્રભાવ છે, અને માટે હું જીનવાણી શ્રવણ કરવા માટે ઉત્કંઠા ધરાવું છું. કઈ રીતે? સાહેબ બીજા લાંબી વાત છે, આ ઉપાસે પધારો, બે કપ વગેરે છોડો, નિરાંતે થોડા સ્વસ્થ થાઓ, પછી હું બધી આવીને બધી વાત કરું. અને એ રીતે કેટલાક સમય પછી વળી પાછા એ ભાઈ ઉપાસના જાય છે અને માંડીને બધી વાત કરે છે. સાહેબ આજથી લગભગ 70 વર્ષ પહેલાં હું જ્યારે 14 વર્ષની ઉંમરનો હતો ને, એ વખતે મકર સંક્રાંતિના દિવસો ચાલતા હતા. અમે સરખી ઉંમરના બધા છોકરાઓ મકર સંક્રાંતિમાં પતંગ ચગાવતા હોય, બિચારા અજ્ઞાનતા, અને કેટલા પક્ષીઓના ડોક પાંખ વગેરે કપાઈ જતા હોય, પણ અજ્ઞાનતા આ બધું કરાવે છે. ત્યાં એક જૈન સાધુ મહારાજ એ ઉપાસમાં બિરાજમાન હતા. ઉપાસની બારીમાંથી અમને જોયું એટલે એણે અમને જરા બૂમ પાડી, છોકરાઓ આવો, છોકરાઓ આવો, વાર્તા કરું, વાર્તા સાંભળવી છે, આવો. વાર્તા વસ્તુ એવી છે કે નાના મોટા આ બાલ વૃદ્ધ બધા એને ગમે. વ્યાખ્યાનમાં પણ દૃષ્ટાંત આવે, ડૂચકો આવે, કથા આવે, વાર્તા આવે તો ગમે. કથા કોને કહેવાય? જે થાક ઉતારી દે. કથાને ઉલટું કરો તો મગજનો થાક ઉતારે, એનું નામ કથા. એટલે વાર્તા સાંભળવા માટે છોકરા બધા પતંગને પડતું મૂકીને દોડી આવ્યા અને મારા સાહેબ આજુબાજુ ગોઠવાઈ ગયા. અને મારા સાહેબે વાર્તા કરી અને વાર્તાને અંતે પ્રશ્ન કર્યો કે બોલો, તમારામાંથી કોને જલ્દી મરી જવું છે? આવો વિચિત્ર પ્રશ્ન. આંગળી ઊંચી થાય કે આંગળી ઊંચી નથી? બીજો પ્રશ્ન, તમારામાંથી કોને નિરોગીપણે લાંબુ આયુષ્ય ભોગવવું છે? એક પણ આંગળી નીચી હોય પછી બધા એની આંગળી ઊંચી. પછી મારા સાહેબે એમનો ઉપાય બતાવ્યો, ત્રિસૂત્રી કાર્યક્રમ. 3 મુદ્દા ખ્યાલમાં રાખવાના. જો તમારે વર્ષો સુધી દીર્ઘ આયુષ્ય ભોગવવું હોય તંદુરસ્તીપૂર્વકનું, તો માત્ર 3 ચીજો ખ્યાલમાં રાખવાની. કઈ 3 ચીજો? એક તો ભૂખ હોય
એના કરતાં થોડું ઓછું ખાવું, જેને આપણે જૈન પરિભાષામાં શું કહીએ? મૂળોદરી. બરાબર, ભૂખ હોય એના કરતાં ઓછું ખાવું. બીજો મુદ્દો, ઓછા દ્રવ્ય વાપરવા. રસોઈમાં લગ્ન વગેરે હોય, 50 આઈટમ ભલે બની હોય, બધી શરીરની જરૂરી નથી હોતી. ઓછામાં ઓછા દ્રવ્યો, 2 દ્રવ્યથી પતી જાય હકીકતમાં. ઓછામાં ઓછા દ્રવ્ય વાપરવા. અને ત્રીજો મુદ્દો કયો હશે? ઓછા ટંક. બાવો બેઠો જપે ને જે આવે તે ખપે, એમ નહીં. જરાક આગ્રહ કરે, માન તો રાખવું પડે કે નહીં? એમ નહીં. ઓછા ટંક વાપરવા. 1 ટંકથી નદી જાય તો 2 ટંક નહીં કરવા, 2થી નભે તો 3 ટંક નહીં કરવા, 3ની જગ્યાએ 13 ટંક તો ભૂલે ચૂકે કરવા નહીં. ઓછામાં ઓછા ટંક, ઓછામાં ઓછા દ્રવ્ય, અને ભૂખ હોય એને કરતાં થોડું ઓછું વાપરવા. 3 ચીજો ખ્યાલમાં રાખશો તો તમે લાંબુ જીવી શકશો. અને આ સાંભળીને મને વિચાર આવ્યો કે જૈન સાધુ મહારાજ આ કહે છે, જરૂર આમાં રહસ્ય હશે. લાવ હું પ્રયોગ કરું. સાચા શ્રોતા આવા હોય, કંઈ પ્રયોગ સાંભળે ને સારું તો તરત પ્રયોગ કરે. એણે શું કર્યું? બીજે દિવસે 1 ટંક ભોજન, એકાસણ, ઓછા ટંક, ઓછા દ્રવ્ય, એટલે 2 ચીજ, તે પણ સાદી 2 ચીજ. કઈ? બાજરીનો રોટલો અને છાશ. પછી ખોરાક માનીને છાય. બરાબર, બાજરીનો રોટલો અને છાશ, આ 2 દ્રવ્ય, ઓછા દ્રવ્ય, ઓછા ટંક એટલે એકાસણ કર્યું. અને ઓછું ભૂખ હોય એને થોડું ઓછું વાપર્યું. તો સ્વાભાવિક શરીર એકદમ હળવું ફૂલ, ચિત્ત એકદમ પ્રસન્ન લાગવા માંડી ગયું. એટલે આમાં કંઈક તથ્ય છે હો. લાવ જરા બીજે દિવસે પ્રયોગ કર્યો, બીજે દિવસે કર્યું એવું, ઓર વધારે સ્ફૂર્તિને પ્રસન્નતાનો અનુભવ થયો. ત્રીજે દિવસે મારા સાહેબ પાસે આવ્યો છે કે સાહેબ, પ્રતિજ્ઞા પચખાણ લેવું છે. શેનું પચખાણ હશે? એકાશાનું. 1 દિવસ માટે. તો યાવજીવ જિંદગીભર મારે 2 જ દ્રવ્યથી એકાશના કરવા. 2 દ્રવ્ય કયા? રોટલો ને છાશ. અડદિયા પાક ને સાલમ પાક નહીં, રસગુલ્લા ને ગુલાબજાંબુ નહીં, પણ સાડા 2 દ્રવ્ય, રોટલો ને છાશ. આશ્ચર્યચકિત થઈ ગયા મહારાજ સાહેબ પણ સાંભળીને. પણ એને કહ્યું કે જો બેટા, તું હજી નાનો છે, 14 વર્ષની ઉંમર છે, સગીર છે, વળી પાછો તું બ્રાહ્મણ કુળમાં જન્મેલો છે, જૈન કુળમાં નથી જન્મેલો, તો તારા મા બાપની રજા વગર અમે આવું પચખાણ આપી શકીએ નહીં. તારી ભાવના બહુ સારી છે, તારાથી થાય એટલું કરતો રહેજે. એકી સાથે હોલસેલમાં પચખાણ હમણાં તને નહીં આપી શકે. કાંઈ વાંધો નહીં. પણ એણે પ્રયોગ ચાલુ રાખ્યો. અનુભવ છે ને, 2 દિવસમાં અનુભવ થયો, એટલે એણે પ્રયોગ ચાલુ રાખ્યો. 14 વર્ષની ઉંમર. અને મહારાજ આજે આ 84 પૂરા થયા અને 85 બેઠું છે. અત્યાર સુધીમાં 1 દિવસ મારે આમાં ક્યાંય કંઈ ફેરફાર કરવો નથી પડ્યો. 2 દ્રવ્ય, હા એટલું ખરું કે રોટલો ને છાશ. શિયાળો હોય સમજો ક્યારેક તો છાશ, બહુ શરદી હોય તો છાશને બદલે મરચું, બસ. ચીજ 2, રોટલું તો કોમન. હા, આપણને 2-3 દિવસ સળગ એક જ શાક આવે તો કોઈ ફરિયાદ કરીએ આપણે. રોજ નવું ફરફરતું બધું જોઈએ. અહીંયા આજીવન 14 વર્ષની ટીન એજ જેને કહેવાય, ત્યારથી માંડી 84 વર્ષ સુધી માત્ર રોટલો ને છાશ, 2 જ દ્રવ્ય. ફક્ત ક્યારેક છાશની જગ્યાએ મરચું, ત્રીજું દ્રવ્ય કોઈ નહીં. અને આટલી ઉંમરે, આટલા વર્ષોમાં માથાનો કે પેટનો દુખાવો કેવો હોય, તાવ શરીરમાં કેવી રીતે આવે, મને કાંઈ યાદ આવતું નથી કે મેં નાનકડી ગોળી પણ ઇન્જેક્શન કશું પણ ડૉક્ટરનું લેવું પડ્યું હોય મારે તો. અને આ ઉંમરે પણ અમારા ઘરથી 5 કિલોમીટર દૂર ખેતર છે અમારું, ત્યાં હું રોજ સવારે પગે જાઉં અને સાંજે પાછો પગે આવું. 84 વર્ષની ઉંમરે 5 કિલોમીટર જવું આવું પગે. આ જૈન ધર્મનો ચમત્કાર છે કે છે. અને માટે મને જૈન વાણી સાંભળવાનું હંમેશા ઉત્કંઠા રહે છે. આ સાંભળ્યા પછી મારા સાહેબને એટલો આનંદ થયો. પછી તો ગામો ગામ જ્યાં જાય ત્યાં વ્યાખ્યાનમાં આ દૃષ્ટાંત, અચૂક તાજું દૃષ્ટાંત હતું ને, અને એકદમ જોરદાર, એટલે તાજો માલ પીરસે છે.
અને બધા લોકો ખૂબ આશ્ચર્યચકિત થાય છે, અનેક પ્રકારના આમાંથી પ્રેરણા લે છે. એમ કરતાં કરતાં લગભગ સમજો 4-5 વર્ષ વીતી ગયા છે. અને મહારાજ સાહેબ ગઢડા, જે સ્વામિનારાયણનું ગામ કહેવાય મુખ્યત્વે ગઢડા, ત્યાં કુદરતી જે જૈનની વસ્તી પણ હતી એમાં, ત્યારે થોડી ઘણી હશે કદાચ, એ વખતે વધારે હતી. તો ત્યાં મહારાજ સાહેબ પધાર્યા હતા. જગવલ્લભ તે વખતે હજી મુનિ અવસ્થામાં હતા. અને વ્યાખ્યાનમાં આ જ દૃષ્ટાંતનું વર્ણન ચાલતું હતું. એ સાંભળીને એક ભાઈ ઊભા છે, સાહેબ આ તો અમારા ગામનું દૃષ્ટાંત છે, હું પોતે અડાલજનું છું અને કાર્ય પ્રસંગે અહીંયા આજે આવેલો છું. એમ? હા. કેમ છે? તો પછી પેલા બાપાને, તો સાહેબ હમણાં 2 મહિના પહેલાં એનું આયુષ્ય પૂરું થયું, લગભગ ને 89 આસપાસની ઉંમરે એમનું આયુષ્ય પૂરું થયું. અચ્છા, તો છેલ્લે કંઈક બીમારી કઈ? તો છેલ્લે ગયા સાહેબ નખમાય કોઈ બીમારી નહીં. બપોરનો સમય થયો જમવાનો, પુત્રવધુએ કહ્યું બાપા રોટલો છાશ તૈયાર છે, ચાલો એકાશનું કરી લો. ત્યારે બાપાએ કહ્યું બેટા જરા 5 મિનિટ રાહ જો. એમ કરીને બાપા ભગવાન બિરાજમાન કર્યા હતા, વિતરાગ પરમાત્માને પોતાના ઘરમાં એની સમક્ષ બેઠા, આસન જમાવીને ભગવાન સામે આમ અપલક નેત્રે તારા મૈત્રક જેને કહેવાય, ભગવાનની આંખમાં આંખ પરોવીને બહુ ભાવપૂર્વક જુએ છે હાથ જોડીને, અને આમ નવકાર મહામંત્રનું સ્મરણ કરી રહ્યા છે. અને કરતાં 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 આમ ડોક જીતી અને બાપા એ વિદાય લીધી. કેટલું સહજતાથી, જેને ઈચ્છા મૃત્યુ કહી શકાય કે પંડિત મરણ કે સમાધિ મરણ કહી શકાય, આટલી સહજતાથી આ શરીરરૂપી વસ્ત્રનો એમણે પરિત્યાગ કર્યો. આ સત્ય ઘટના છે. અને એના સાક્ષી જગવલ્લભ સૂર્ય અત્યારે આચાર્ય ભગવાન ધર્મચક્ર તીર્થમાં નાસિકની પાસે આજે ચતુર્માસ પણ બિરાજમાન છે. વર્ષો પહેલાં અમે પાલિતાણામાં મળ્યા હતા, ત્યારે આ દ્રષ્ટાંત પણ એમના અને બીજા પણ આવા અનેક દ્રષ્ટાંતો એમના પોતાના શ્રીમુખી મેં સાંભળ્યા. અને બહુરત્ના વસુંધરા પુસ્તકની અંદર એ દ્રષ્ટાંતોનું વર્ણન પણ કરેલું છે. તો પ્રભુ જો જીભ ઉપર બિરાજમાન થઈ જાય તો આ ત્રણેય મુદ્દા ઓટોમેટિક સહજ થઈ જાય. કયા 3 મુદ્દા યાદ રહેશે? પછી ડૉક્ટરની ગોળીઓને ઇન્જેક્શન કશું લેવું નહીં પડે. હા, કયા 3 મુદ્દા? ઓછું ખાવું, ઓછા દ્રવ્ય, ઓછા ટંક. ત્રણેયમાં ઓછું શબ્દ તો આવે છે, ઓછા દ્રવ્ય, ટંક અને પ્રમાણ ઓછું. તો વિશેષ આપણું જીવન પ્રભુમય બને, આપણા દરેક અંગોપાંગમાં પ્રભુની બિરાજમાન કેવી રીતે કરવા વગેરેની વાતો હજી આપણે અગ્રે વર્તમાન આજે આ વિશે અહીં સ્થગિત કરીએ છીએ. ઓમ શાંતિ.